ગુજરાતમાં હાલ નવું કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વાયરલ, જેમાં એક મહિલા અને પોલીસ કહી રહ્યા છે કે તમે આ ધંધો બંધ કરી દો. આ પોલીસની સાથે એક એડવોકેટ પણ હોય છે. મહિલા પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે આ ધંધો કરી રહી છે, ત્યારે આ પોલીસ અને એડવોકેટ તમે આ ધંધો બંધ કરી દો અથવા તમે અમને કસ્ટમર તરીકે રાખો અને તમારે આ ધંધો કરવો હોય તો અમે તમને 10 છોકરીઓ ગોતી આપશું, તમે આ ધંધો કરો. ત્યારે મહિલા કહી રહી છે કે હું મારા ઘર ચલાવવા માટે આ બધું કરી રહી છું. દોસ્તો, આવો મહિલા, પોલીસ અને એડવોકેટનું નવું કોલ રેકોર્ડિંગ સાંભળીએ. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ છે? મારી મમ્મી શાક લેવું છે બેન. હા, બોલો બોલો. વાત ટાઈમ છે. હા, બોલો બોલો. હું અહીં સાહેબની ત્યાં છું ઓફિસે. હા હા. તો સાહેબ મેં બધી વાત કરી છે. તો સાહેબને હવે નોર્મલી ગુસ્સે આવ્યું છે. નોર્મલી એમ કીધું છે કે હું ફોન કરું તો મને ના પાડે છે અને મીટિંગમાં બીજાનું ફોન કરે તો એની પાસે જાય છે. એ જે પ્રોબ્લેમ હોય એ મને કહી દે ને, એમ થોડું કરે. એને જે પ્રોબ્લેમ હોય તો મને કહી દે, આ રીતે છે તો આ છે તે. બાકી તો એક વસ્તુ છે જ કે તો મને કે નાઇટ મને પૈસા કહો તો પૈસા આપી દો. બરાબર, મેં તમને હા. કીધું હતું. ઘણા ધંધા છે એવા. તો મારું કહેવાનું એ જ છે કે તમે આ રસ્તેથી બધું મારી ઓફિસે આવતા રહ્યો. મેં એવું પણ કીધું છે. ઓફિસે આવવાનું ને ઓફિસે લઈ જવાનું. ઓફિસનું કામ હોય તો કરવાનું. ઓફિસમાં રહેવાની કેવી કોઈ વાત નથી કરી. હમ તો હું માગી ન શકું ને. હમ અને એની એમ કીધું કે તમે આ ધંધો ન કરો, તમે 5 થી 10 છોકરીઓ રાખીને કરાવો ધંધો. મારી આગળ એવા પૈસા છે, આ નહીં? પૈસા નથી આપી. હા, એ બરાબર છે. કાલ સવારે પણ મારી મેં વાત તમને સાંભળો શું તમે. કીધું? હા, હલો. મારે રસોઈનું મેં ચાલુ કરી દીધું. હા, મેં વાત સાંભળી છે કે 14,000 આપે છે અને 2 ટાઈમના રસોઈ બનાવવાના થઈ ગયા છે ના. બરાબર. તો ચલો ચાલુ રાખો છે એમને. હલો. હલો. હાલો જી, બોલો. હા, બોલો બોલો. બોલો, તમારે કામ છે, તમે ફોન કર્યો. મને શું કે બોલો બોલો, તમે બોલો. હું હતો શેનું શું હતું? કઈ નતું. બંધ કરી દીધું કામકાજ? હા હા, એ તો હા, મારે કાલથી મારે જવા માંડવાનું છે કુકિંગનું. કામકાજ માટે બંધ ચાલુ કરી દીધું. હા, તો કુકિંગમાં જવાનું છે, હું એમ કઉ છું. હું એમ કહું છું કામકાજ તમે બધું હા, કરી તો દીધું એમ છે. તો કઉ છું. તો કાંઈ વાંધો નહીં. અઠવાડિયા પછી ભાઈને પછી ફોન કરીશ. હા હા, કરજો, એને ખબર જ છે. કઈ ભલે ને, કઈ વાંધો નહીં, હું ફોન કરીશ. એ ક્યાં ઉપાધિ છે? એ તો આ બધું જગ જાહેર જ છે. આ તો કઈ ટકાવાનું છે નહીં. જો મારી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે મારે રહેવાનું હોય. બરોબર, મારી માં ને મારા બાપ ને મારે ન કહેવાનું હોય કે મારા ઘરમાં ખાંડ ઘટે છે. પણ તમારે ઠંડોળવું હોય તો અમે બિંદાસ કરો. હું ક્યાં ના પાડું છું? ધંધો જ કરવો હોય. મારે ચાલુ રાખો એક શું જ કરવું? મિનિટ. મેં કીધું મારે શું કરવું મને ખબર પડે છે. મારે ક્યાં સુધી મારે શું કરવું, મારે કેવી રીતે મારું ઘર ચાલે એ કરવું. એટલે તમે ધંધો કરવો હોય તો અમે ઘરા ગમે બની જાય. એમ વાત જ નથી થતી. તમને ખબર જ છે મારી. જો તમારે ધંધો જ કરવો હોય તો અમે આવજો ઘરાક બનીને. મારે પણ નથી ને એવું કઈ. તો હવે નહીં કરો ને. તો ન જ કરવાનું હોય ને. કાંઈ વાંધો નહીં. તો હા ને, તો એવું કઈ હશે તો અમે સાહેબને ફોન કરશું. એનું શું કેવું તમારે? હા, પણ આવી રીતે એટીટ્યુડ થી વાત મારા પણ ઘરમાં મારી ચા ઘટી ગયા હોય તો નથી આવવાનું. હા, એ બરાબર. એ મારી વાત સાંભળો. તો તમે એવું છે ને, તો અમને કહું છે કે આવું કઈ ન કરો. ધમકાવાય નહીં ને. પણ મારી વાત બીજી વસ્તુ એ કે તમે જો આને કરવું જોઈએ આવું કામ, તો પછી તમે મારે ત્યાં આવવાનું શું વાંધો છે? હું કે પૈસા નથી દેતો એવું કઈ છે? પણ મારે એવા કોઈ રિલેશન કોઈ યાર રાખવા જ નથી. હા, તો પછી બસ વાત પૂરી થઈ. હા, તો બસ વાત નથી પૂરી થઈ. તમે મારી યાર કોન્ટેક્ટમાં કેટલા ટાઈમ થયા છો ને કેટલા ટાઈમ થયા છે તમને કોઈ દી લાગ્યું એવું?
મેં કોઈ દી એવું તમારી કાંઈ યાર કર્યું જ નથી. મિસબિહેવ થી વાત કરી એવું. નહીં એવી વાત નથી. શું થાય છે હવે ચોખ્ખા શબ્દમાં? હવે તમે હવે આ બાબતે પણ કોઈની પાસે જતા નહીં, ઠીક છે? એ તમને નહીં નડે, વાત પૂરી થઈ ગઈ. એ વાત એમ છે કે જો આ પછી વાત નીકળશે તો હું તમને ફરીથી પાછું પકડીશ, ઠીક છે? મારી વાત તમે સાંભળો હવે. અને બીજી વાત, અને ચર્ચાનો વિષય નથી, મારી વાત સાંભળો, હું કહું એટલું સાંભળી લો. એની એક જ વસ્તુ છે કે તમે ધંધો કરવો હોય તો બિંદાસ કરો, એમ નહીં. અને સપોર્ટ આજે આપશો. હું કોકની પાછળ બેસીને કહેવાય કે ઈ જોઈ ગયા હોય. ઈ ઈ મારી વાત સાંભળો, એ વાત જ અલગ છે. એવું થોડું સમાજ કાઉન્ટીમાં તમારી સાથે સંબંધ છે તો મારે એકવાર તમારે ઘેર આવવાનું શું હોય? તો તમારી સાથે બેસવાનો જ અધિકાર તો હોય જ મને. આજે તમારો છોકરો છે અંકલ મને કહી રહ્યો છે, તો હું કાંઈ લગચાર છે કે મારે તો શું કરવાનું? સંદીપભાઈ છે એ તમને શું કહે બેન કીને બોલાવે? એમ નહીં તમે સંદીપભાઈ છે એને તમે રાખે નથી વાંધો? એમાં કોઈ ઓલું છે જ નહીં. તમારા ભાઈ બહેનનો સંબંધ છે એની સાથે, સંદીપભાઈ સાથે. તમને રાખડી બાંધવાને એને ઓનલાઈન પૈસા પણ આપ્યા હતા, ખબર છે ને? તમારે જે લેવું તે લઈ લેજો એ બેન, એમ કીધું હતું ને? તો પછી આપણે ભેગા નહીં થાય તો હું મોકલી દઉં. એવા ચોખા છે મને, અમે ક્યાં કાંઈ એમ કરીએ છીએ? તમારે જે કરવું છે તમે તાર ખુલ્લે આમ કરો, અમે કાંઈ નાની પડીએ. કરવું હોય તો કસ્ટમર તરીકે હું આવીશ, અને મારા મિત્ર સર્કલમાં પણ ઘણા છે, હું પણ તેમને કસ્ટમર તરીકે મોકલીશ. પણ તમે એનું કહેવાનું એમ છે કે તમે જે ખોટું બોલો ને, ઉલ્લુ બનાવવામાં આવે ને, ત્યારે મારી વાત સાંભળો, ઉલ્લુ બનાવવામાં આવે ને કે ત્યારે ધંધો નથી કરવો તો સારી વસ્તુ છે, અને કરવું હોય તો પછી મને જ કહો. અમે જ કસ્ટમર તરીકે આવશું તમારી સાથે. એ ન કરવું હોય તો પછી ચોખ્ખા શબ્દમાં ના પડી ગયો, પછી પાછળથી ગોળ કરો, એવું ન કરો તમે. હા, પણ મારી વાત સાંભળશો? હા, બોલો. હવે તમે મારી આગળ આવ્યા, એક જ વાર મળે તમને. તમે ક્યારે એક જ વાર તમને એવો થયો, તમે એને જુઓ, એની આગળ વધાય કે નથી રખવા, એવું હેતુથી મને બોલ્યો હતો ના, મારે તમારે કઈ વાત ના જ હા નથી. એમ. અને તમે 5-6 મહિના થયા છે, મેં તમને કોઈ દિવસ તમને શું કહેવાય હેરાન કર્યા કે મેં તમને ફોન કર્યો કે કેમ છો કે? નહીં એ સારી એ વાત સરની વાતની લાંબી નથી કરી. બસ વાત પૂરી કરો હવે. તમે આવા ધંધા એ કરતા હો એના કોન્ટેક્ટમાંથી નીકળી જાઓ બસ. મારી વાત સાંભળો. અહીંયા છે ને આ મેટર હવે અહીંયા ક્લોઝ થઈ જશે. મેટર જ અહીંયા પૂરી થઈ જશે. આ ધંધામાં તમારે જવાનું છે નહીં, અને આ ધંધામાં કોઈ પણ તમારે કોઈ પણ કોન્ટેક્ટમાં કોઈ પાસે જવાનું નથી, ઠીક છે? બરાબર દોસ્તો, તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ કોલ રેકોર્ડિંગ રાજકોટના એક પોલીસ સ્ટેશનમાંથી થઈ રહ્યું છે વાયરલ, જેમાં મહિલા દેહ વ્યાપાર માટે પોતાનો ધંધો ચલાવી રહી છે, ત્યારે એડવોકેટ અને પોલીસ કસ્ટમર તરીકે જાય છે અને પોતાનો ધંધો ચાલુ રાખવા માટે પણ કહે છે, અને બીજી છોકરીઓ સાથે પણ ધંધો આગળ વધારવા કહે છે. દોસ્તો, તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, અને આ વિડીયો તમામ જગ્યાએ શેર કરો. ધન્યવાદ.